જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીશું સૂર્યનારાયણ વ્રતની કથા, વિધિ અને તેનું મહાત્મ. જો આપને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આ વ્રત મહાસુદ સાતમના દિવસથી અથવા કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરીને 6 મહિને પૂરું થાય. વ્રત કરનારે નાહી ધોઈ સૂર્યનારાયણની પૂજા કરવી અને વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતા સૂર્યનારાયણ કહી હુંકારો પૂરવો. આ રીતે 6 મહિના સુધી વ્રત કરવું. તો ચાલો સાંભળીએ સૂર્યનારાયણ વ્રતની કથા. એક વનમાં સૂર્યનારાયણ તેમની માતા સાથે રહે. એ સૂર્યનારાયણ દિવસભર જગતમાં પ્રકાશ પાથરે અને સાંજ પડતા ઘર આવે. માતા ઘરમાં એકલી બેસી રહે. એક દિવસ સૂર્યનારાયણે વિચાર્યું કે જો હું પરણું તો વહુ આવવાથી મારી માતાનું એકલવાયુપણું મટે. બીજે દિવસે સૂર્યનારાયણે માતાને વાત કરી તો માતાએ કહ્યું કે બેટા, આપણે વનમાં વસીએ છીએ એટલે કન્યા મળવી મુશ્કેલ છે, છતાં થોડે દૂર રન્નાદે નામની એક રૂપાળી કન્યા રહે છે, ત્યાં જઈને વાત કરું. માં ગયા રન્નાદેવી માં રાણી પાસે અને ખબર અંતર પૂછી કાઢી અને વાત કાઢી કે તમારી દીકરી રન્નાદે હવે મોટી થઈ ગઈ છે, તો એ કુંવારી ક્યાં સુધી રાખવાની છે? રાણી કહે કે મારી દીકરીને લાયક મૂર્તિઓ મળે તો હું વિવાહ કરવા તૈયાર છું. માં બોલ્યા કે મારો દીકરો સૂર્યનારાયણ ધ્યાનમાં નથી ઉતરતો, તમારી મરજી હોય તો કરો કંકુના. રાણી બોલી તે તમારો દીકરો દિવસભર નવેખંડમાં આંતડે અને સાંજે ઘરે આવે ત્યારે મારી દીકરી ખાવા પામે. આવું દુઃખ હોય પછી મારી દીકરી કેમ દેવાય? માં તો હતાશ થઈને ઘરે આવ્યા. સાંજે સૂર્યનારાયણને બધી વાત કરી. સૂર્યનારાયણ આ સાંભળી સમસમી ગયા. બીજે દિવસે તે જતી વખતે બોલ્યા કે માં, આજે રન્નાદેને ત્યાં કોઈ અતિથિ પધારશે, એટલે રન્નાદે આપણે ત્યાં પાણીથી ભરેલો ઘડો લેવા આવશે ત્યારે ખુશીથી તેને ભરેલો ઘડો આપવાનો, પણ તેની સાથે તેની માતાને કહેવડાવવાનું કે જે ઘડો આપ્યો છે તે જ પાછો આપી જવાનો. જો ઘડો ફૂટશે તો રન્નાદેના વિવાહ સૂર્યનારાયણ સાથે કરવા પડશે. આટલું કહી સૂર્યનારાયણ ગયા અને 16 કળાએ ખીલ્યા. એ દિવસે સખત તાપ પડ્યો. બધા જીવો તડફડવા લાગ્યા. રન્નાદેને ત્યાં અતિથિ પધાર્યા હતા તે ઉકળાટથી ત્રાસી ગયા હતા. ઘરમાં પાણી ખૂટી જવાથી રાણીએ રન્નાદેને સૂર્યનારાયણ ત્યાં ઘડો પાણી લેવા માટે મોકલી. સૂર્યનારાયણની માતાએ પેલી શરત જણાવી એટલે રન્નાદે વિલે મોઢે ઘેર આવી. એ બધી વાત રાણીને કહી. સારું, તું તારે ઘડો પાણી ભરી લાવ. રન્નાદે પછી સૂર્યનારાયણની માતા પાસે આવીને આખો ઘડો આપવાની કબૂલાત કરી. પાણીનો ભરેલો ઘડો લીધો. અતિથિએ ઠંડુ પાણી પીવા એટલું પીધું અને પાછા રસ્તે પડી ગયા. જ્યારે ગરમી ઓછી થઈ ત્યારે રન્નાદે ખાલી ઘડો સૂર્યનારાયણની માતાને પહોંચાડવા નીકળી, પણ રસ્તામાં 2 પાડા લડતા હતા, તેથી અડફેટમાં આવવાથી રન્નાદેના હાથમાંથી ઘડો પડીને ભાંગી ગયો. રન્નાદે રડતી રડતી મા પાસે ગઈ. વાત કરીને શરત પ્રમાણે લગ્નનું નક્કી કર્યું. સાંજે સૂર્યનારાયણ ઘરે પધાર્યા ત્યારે માએ કહ્યું કે બેટા, આવતીકાલે સાંજે તારે રન્નાદેને પરણવા જવાનું છે. આપણે તો કોઈ તૈયારી કરવાની નથી, પણ તારી સાસુ સાધન સામગ્રી વગર મૂંઝાઈ રહી છે. આ સાંભળી સૂર્યનારાયણ રાણીની ઝૂંપડીએ ગયા. તેના પગલા પડતા જ ત્યાં નાનકડો મહેલ ખડો થઈ ગયો. રાણી તો આ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. તેણે મહેલમાં ફરીને જોયું તો તેમના લગ્નની બધી સામગ્રી પડી હતી. તેથી રન્નાદેનો હરખનો પાર નહોતો. પોતાને પતિ પાસે આવી શક્તિ ધરાવે છે તે જાણીને ખુશ થઈ ગઈ. બીજે દિવસે સૂર્યનારાયણ વાજતે ગાજતે પરણ્યા. માતાએ વહુ અને વરને આશીર્વાદ આપ્યા. સવાર પડતા સૂર્યનારાયણ પૂંજ રેલાવા બહાર નીકળી પડ્યા અને છેક સાંજે ઘેર પાછા ફર્યા. ત્યાં સુધીમાં રન્નાદેએ રસોઈ કરી રાખી હતી અને સાસુની સેવા પણ કરી હતી, પરંતુ જમી ન હતી. સાંજે સૂર્યનારાયણ આવ્યા ત્યારે તેમની સાથે જમવા બેઠી. આ રીતે રન્નાદેનો આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું હતું, તેથી તે દુબળી પડતી ગઈ હતી. રન્નાદેની માતા એક દિવસ જમાઈને ખબર પૂછવા આવી તો તેણે રન્નાદેને સુકાઈ ગયેલી જોઈને પૂછ્યું કે બેટા, અહીંયા તને સર્વ પ્રકારનું સુખ છે, છતાં કેમ સુકાતી જાય છે? રન્નાદે બોલી કે મારા પતિ સવારમાં ફરવા નીકળે તો સાંજે આવે ત્યાં સુધી મારે ભૂખ્યા બેસી રહેવું પડે છે. પતિના જમ્યા વગર મારાથી શી રીતે જમાય? આમ હું દિવસમાં 1 વાર સાંજના જમું છું, તેથી દુબળી પડી ગઈ છું. રાણી કહે કે સવારે તારા પતિના મોઢામાં ગોળની કાંકરી નાખીને જાય તો તારાથી ગમે ત્યારે જમી શકાય. બીજે દિવસે સૂર્યનારાયણ જવાની તૈયારી કરતા હતા ત્યારે રન્નાદેએ તેમને ગોળની કાંકરી આપવા માંડી તો તે બોલ્યા કે મારે માથે પ્રાણી માત્રનું પૂરું કરવાની જવાબદારી છે. કીડીથી લઈને કુંજર સુધીનું મારે પોષણ કરવાનું છે, એટલે મારી ફરજમાંથી મુક્ત ન થાવ ત્યાં સુધી હું મારા મોઢામાં કંઈ ન નાખું. સૂર્યનારાયણ ગયા અને રન્નાદે વિચારમાં પડ્યા. પોતાના પતિ આખા જગતનું પોષણ કરે છે એ વાત માન્યામાં કેમ આવે? તે સત્યતાની ખાતરી કરવા તેણે એક દાબડીમાં એક કીડી પૂરી દીધી અને તેનું ઢાંકણ વાસી દીધું. દાબડી ગોખલામાં મૂકી દીધી.
તેણે જાણવું હતું કે પોતાના પતિ આ દાબડીમાં પુરાયેલી કીડીને કેવી રીતે પોષે છે. સૂર્યનારાયણ સાંજે આવ્યા, તે જમવા બેઠા ત્યારે રનાદે હસતા હસતા કહ્યું કે હે નાથ, વચન પાડ્યા પહેલા જમી લેવું છે, હજુ તો એક કીડી ભૂખી રહી છે. સૂર્યનારાયણ ગુસ્સે થઈને બોલ્યા કે મારી માન્યમાં આવતું નથી, ક્યાં છે એ કીડી? રનાદે ગોખલામાંથી દાબડી લઈ આવી અને ઢાંકણું ઉઘાડી જોયું તો દાબડીમાં કીડી હતી ને અંદર ચોખાનો અડધો દાણો કોતરાયેલો પડ્યો હતો. રનાદે તો કીડીને જીવતી જોઈ વિચારમાં પડી ગઈ. એવું બનેલું કે રનાદે એ કીડીને દાબડીમાં પૂરી એ વખતે તેના કપાળમાં કરેલા ચાંદલામાંથી એક ચોખાનો દાણો ખરીને સીધો દાબડીમાં સરી ગયો હતો અને તરત તેણે ઢાંકણું વાસી દીધું. રનાદેનું ઉતરી ગયેલું મુખ જોઈને સૂર્યનારાયણે કહ્યું કે હવે તો ખાતરી થઈને હું કીડીથી લઈને કુંજર સુધીનું પોષણ કર્યા પછી જ જમવા બેસું છું. જગતમાં કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે. સૂર્યનારાયણે ગુસ્સામાં રનાદેને શાપ આપ્યો કે તું ગમે એટલું રાંધીશ પણ ધરાઈને ખાઈ નહીં શકીશ. બીજે દિવસે રનાદેએ વધારે રસોઈ બનાવી. માત્ર 4 કોડિયા ભરાય એટલી જ રસોઈ વધી. સાસુ વહુએ 2 કોડિયા ભરીને સંતોષ માન્યો. એક દિવસ પડોશમાં રહેતા એક ડોસી રનાદે પાસે આવીને કહેવા લાગ્યા કે વહુ બેટા, હું રોજ શીરો બનાવીને થોડો ખાઉં છું ને થોડો પછી ખાવા માટે રાખી મૂકું છું, પરંતુ જ્યાં ખાવા જાઉં છું ત્યારે ઠામમાં હોતો નથી, તો તેને કોણ ખાઈ જતું હશે? સાંજે સૂર્યનારાયણ આવ્યા એટલે રનાદેએ ડોશીના દુઃખની વાત કરી. તો સૂર્યનારાયણ કહ્યું કે શીરો કોણ ખાઈ જાય છે એ કહું, પણ એ વાત કોઈને કહેવાની નહીં. રનાદેએ નહીં કહેવાની ખાતરી આપી એટલે સૂર્યનારાયણ કહ્યું કે ડોશીની 2 વહુમાંથી કાળી વહુ શીરો ખાઈ જાય છે. બીજે દિવસે ડોશી આવ્યા એટલે રનાદેથી બોલી જવાયું કે માજી, તમારી કાળી વહુ શીરો ખાઈ જાય છે. ડોશીએ તો ઘેર જઈ કાળી વહુને ન કહેવાના વેણ કહ્યા. વહુને ખબર પડી કે સૂર્યનારાયણે તેનું નામ લીધું છે, તેથી સૂર્યનારાયણને ગમે તેમ ગાળો ભાંડવા લાગી. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે કાળી વહુ મોટા સાદેથી ગાળો બોલતી હતી, તેથી સૂર્યનારાયણ સમજી ગયા કે પત્નીએ ગુપ્ત વાત જાહેર કરી દીધી છે. સૂર્યનારાયણે રનાદેને ઠપકો આપ્યો ને આખરે તારા પેટમાં વાત ટકી નહીં ને? તે ડોશીને કહ્યું ને શું સાર નીકળ્યો? વહુને ઠપકો આપ્યો અને મને ગાળો આપી. રનાદે સૂર્યનારાયણને પગે પડીને કહેવા લાગી કે નાથ ક્ષમા કરો, આવી ભૂલ ફરીથી નહીં કરું. મેં તો ભોળા ભાવે ડોશીને વાત કરી હતી. સૂર્યનારાયણ પછી જમવા બેઠા અને 4 કોડિયા જેટલી રસોઈ રાખીને બધું ખાઈ ગયા. એક દિવસ માએ ફરિયાદ કરી કે બેટા, અમને રોજ 2 કોડિયા ખાવા મળે છે, તેથી શરીર ચાલતું નથી. હવે અમારે શું કરવું? અમારો કોઈ દોષ હોય તો તેમનું નિવારણ બતાવો. સૂર્યનારાયણ બોલ્યા કે માં, તમે જો મારું સૂર્યનારાયણ વ્રત કરો તો તમારું બધું દુઃખ દૂર થાય. વચમાં રનાદે બોલી ઉઠી કે જરૂર અમે બંને વ્રત કરીશું, માટે વ્રતની વિધિ જણાવો. સૂર્યનારાયણ બોલ્યા કે મહાસુદ સાતમના દિવસે અથવા કોઈ રવિવારે આ વ્રતનો પ્રારંભ કરવો. 6 મહિના સુધી રોજ નાહીને મારી પૂજા કરવી અને હે સૂર્યનારાયણ, હે સૂર્ય દેવતા કહીને મારી વાર્તા કહેવી અને સાંભળવી. પછી ખીર રાંધી બપોરે 12 વાગે સૂર્યદેવને નૈવેદ્ય ધરીને ખીરથી એકટાણું કરવાનું. ત્યાર પછી આખો દિવસ કંઈ ખવાય નહીં. 6 મહિના પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવાનું. તેમાં 1.25 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડવા બનાવવા. તેમાંથી 1 લાડવો બાળકને આપવો, બીજો ગાય માતાને આપવો, ત્રીજો નૈવેદ્યમાં ધરાવવાનો, ચોથો પ્રસાદી તરીકે આરોગવાનો અને બાકીના લાડવા બ્રાહ્મણને જમાડવાના. માં બોલ્યા કે બેટા, હું અને વહુ બંને આવતી મહાસુદ સાતમે તારું વ્રત કરીશું, પણ વ્રતનું ફળ શું છે? સૂર્યનારાયણ કહે કે આનાથી રોગ મટે, સંતાન પ્રાપ્તિ થાય અને અંતમાં સદગતિ થાય. મહાસુદ સાતમ આવતા સાસુ વહુએ સૂર્યનારાયણ વ્રત આદર્યું. થોડા જ સમયમાં કાંતિ બદલાઈ ગઈ. ઉમંગથી તેણે 6 મહિના પૂરા કર્યા. આ વ્રતનું ઉજવણું કર્યું. ઉજવણામાં વધેલા લાડવા જમાડવા બ્રાહ્મણની શોધ કરતા 2 બ્રાહ્મણ મળી આવ્યા. રનાદેએ તેમને સૂર્યનારાયણની વાર્તા સંભળાવી અને જમવા બેસાડ્યા. જમી રહ્યા પછી બ્રાહ્મણોએ રનાદેને કહ્યું કે બહેન, અહીંથી થોડે દૂર એક ગોવાળ તેમની ઝૂંપડીમાં માંદો થઈને ખાટલે પડ્યો છે. જો તમે ત્યાં જઈને તેને સૂર્યનારાયણની વાર્તા સંભળાવો તો તે જરૂર સાજો થઈ જશે. તમે વ્રત પૂર્ણ કર્યું છે એટલે સૂર્યનારાયણ તમારા પર પ્રસન્ન થયા છે. તમારા પગલે જ્યાં થશે ત્યાં સુખ શાંતિ થશે. સાસુઓ ત્યાં દોડી આવ્યા. જોયું તો ગોવાળ સૂતો હતો અને તેનામાં ચેતન જેવું કંઈ ન હતું. રનાદે તેની પાસે બેઠી અને જય સૂર્યનારાયણ કહી સૂર્યનારાયણની વાર્તા સંભળાવી અને લાડુની પ્રસાદી તેના મોઢામાં મૂકી. તે સાથે જ ગોવાળ જાણે તંદુરસ્ત હોય તેમ બેઠો થઈ ગયો અને બંનેને પગે પડી કહેવા લાગ્યો કે તમારું કલ્યાણ થાવો. દેવીઓ, તમે મને મોતમાંથી ઉગાર્યો છે. તમારો પાડ માનું એટલો ઓછો છે. રનાદે બોલી, અમે તો માત્ર નિમિત્ત છીએ. કરતા હરતા તો સૂર્ય દેવતા છે. તેમના વ્રતના પ્રભાવથી તમે સાજા થયા છો, પણ તેમની ભક્તિ કરશો તો તમારું પણ કલ્યાણ થશે. ગોવાળે કહ્યું કે દેવીઓ, આજથી હું નિયમ લઉં છું કે સૂર્યનારાયણના દર્શન કર્યા પછી જ જમીશ.
જય સૂર્યનારાયણ, જય સૂર્ય દેવતા. તમે જેવા રણના દઈને ફળ્યા તેવું તમારું વ્રત કરનારને ફળજો, કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. જય સૂર્યનારાયણ દેવ.